હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે આવી ગયા છે દિવિસાના માસી, મામી અને ભાઈ, બધા ફેમિલી મેમ્બર. તો આજે છે દિવિસાના માસીના પાર્લરનું ઓપનિંગ. તો બધા આવી ગયા છે અને સવારમાં બધા રેડી થાય છે. અને દિવિસાના માસીના પાર્લરનું ઓપનિંગ છે તો દિવિસા તો વહેલા જ રેડી થઈ ગઈ છે અને એના બધા માસી રેડી થાય છે, એના મામી રેડી થાય છે. તો દિવિસાને માસીના ઘરે જવાનું છે તો બધાની પહેલા રેડી થઈ ગઈ છે અને બધાની સાથે રમે છે. તો બધા રેડી થઈને બેઠા છે અને હવે થોડી વારમાં જ અમારે નીકળવાનું છે. તો દિવિસાની દીદી ખુશી દીદી છે એના માટે ગિફ્ટ લાવી છે. તો દિવિસા કે ઓપન તો હું જ કરીશ, તો ખેંચે છે એ ગિફ્ટને. તો ગિફ્ટમાં એ લાવી છે એક મોટા હાથી, જે દિવિસાને બહુ ફેવરિટ છે. એ જોઈને બહુ ખુશ થઈ ગઈ. હવે અમે નીકળી ગયા પાર્લરે જવા માટે. તો દિવિસા કે ગાડી તો હું જ ચલાવીશ. તો માસાની પાસે બેસી અને સ્ટેરિંગ પકડી લીધું. બધાએ ગુડલક માટે, અંકિતા માટે અલગ અલગ ગિફ્ટ લીધી છે. અને પાર્લરે પહોંચી ગયા પણ દિવિસા તો સૂઈ ગઈ. અને તે ત્યાં મળી અને મામાને, નાનીને, નાનાને. અને હવે હું તમને બતાવીશ એનું પાર્લર. તો આ છે અંકિતાનું પાર્લર, ઓરા એન્ડ સાઇન. ભાયલીમાં આવેલું છે. જો તમે કોઈ ભાયલીમાં રહેતા હોય તો તેની મુલાકાત જરૂરથી કરજો અને મને કમેન્ટ કરજો, એટલે હું તમને પ્રોપર એનું લોકેશન શેર કરીશ. તો પાર્લરે બધાએ અંકિતાને કોંગ્રેચ્યુલેશન્સ કરી અને બધા ત્યાં બેઠા હતા. અને પર્વ અને દિવિસાની તો મસ્તી ત્યાં પણ ચાલુ હતી. દિવિસા તો બેસી ગઈ બેડ પર કે માસી હવે મારે ફેશિયલ કરવું જ છે, તો મને ફેશિયલ કરી દે. એટલે હું હમણાં જો બેડ ઉપર સૂઈ જાઉં છું, મારે તો ફેશિયલ કરવું છે. તો દિવિસા સૂઈ ગઈ બેડ ઉપર કે આ ચાલો મને ફેશિયલ કરી આપો. પછી અમે ગયા અંકિતાના ઘરે. ત્યાં દિવિસા બધા સાથે ખૂબ મસ્તીથી રમતી હતી. બાય બાય, મળીએ નવા વ્લોગમાં.